હેલો ફ્રેન્ડ્સ, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાલક, મેથી, કોથમીર, ડુંગળીના મિક્સ ભજીયા. આ ભજીયા એકદમ કુરકુરા અને એકદમ ટેસ્ટી બનવાના છે. તો ચલો ફટાફટ આપણે બનાવી લઈએ. તો સૌથી પહેલાં આપણે 2 વાટકી ચણાનો લોટ લઈશું, 2 ચમચી ભાખરીનો કરકરો લોટ લેવાનો છે અને 2 ચમચી ઢોકળાનો લોટ લેવાનો છે. ફ્રેન્ડ્સ, આ ત્રણેય લોટ ભેગા કરેલા છે. અડધી ચમચી આપણે હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું. 1 ચમચી અજમો લઈને મસળીને આપણે એડ કરવાનો છે. ચપટી હિંગ એડ કરીશું. અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું. 2 લીલા મરચાં મેં અહીંયા કટ કરેલા હતા એડ કરીશું. 2 વાટકી પાલક, મેથી અને કોથમીર સરસ રીતે મેં ધોઈ અને સાફ કરીને રાખી હતી એ એડ કરીશું. 2 ચમચી લીંબુનો રસ એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. એક ડુંગળી કટ કરીને એડ કરીશું. થોડું થોડું પાણી નાખીને મિક્સ કરી લઈશું. સારી રીતે બધું મિક્સ કરીને 15 મિનિટ રેસ્ટ માટે મૂકીશું. ફ્રેન્ડ્સ, 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે અડધી ચમચી ખાવાનો સોડા એડ કરીશું. એની ઉપર આપણે જે ગરમ કરવા તેલ મૂક્યું છે આપણે ભજીયા તળવા માટે, એ તેલ ખાવાના સોડા ઉપર આપણે એડ કરીશું, જેથી કરીને ભજીયા અંદરથી પોચા અને બહારથી એકદમ કુરકુરા બનશે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને આપણે ભજીયા તળી લઈશું. તમે જોઈ શકો છો આપણા ભજીયા સરસ રીતે તળાઈ ગયા છે. હવે આપણે ધીરે ધીરે બહાર કાઢી લઈશું. એ જ રીતે આપણે બીજી બેચ પણ બનાવી લઈશું. Let's enjoy new recipe हर बार only IS Kitchen 90 और कहाँ मिलेगा यार ऐसा yummy food कब जाना लगा था. जय श्री कृष्णा जय श्री राम, पहला पेट पूजा पछी बाकी काम. Welcome to my channel Ila's Kitchen 90. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા ભજીયા કેટલા સરસ બન્યા છે. તમે પણ આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો. બહારથી એકદમ કુરકુરા અને અંદરથી એકદમ પોચા રૂ જેવા બન્યા છે. આ ભજીયા કઢી યા ટોમેટો સોસ સાથે યા ગ્રીન ચટણી સાથે બહુ સરસ લાગે છે, પણ હું ચા સાથે એન્જોય કરીશ. તમે કઈ રીતે એન્જોય કરશો એ તમારી ઉપર છે.
તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હાઈપ આપવાનું ભૂલતા નહીં. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.